अध्याय 10 श्री भागवतनी व्याख्या द्वारा परीक्षित राजाना प्रश्नोना उत्तर। श्री शुक उवाच। श्री सुखदेवजी बोल्या, आ श्रीमद भागवत में 10 अर्थों जणावशे, जेम के सर्ग, विसर्ग, स्थान, पोषण, उति, मनवंतर, ईशानुकथा, निरोध, मुक्ति अने आश्रय। तेमाना 10मा आश्रयना तत्वનું જ્ઞાન થવા માટે જ 9 અર્થોના સ્વરૂપને મહાત્માઓ આ ભાગવતમાં જુદા જુદા આખ્યાનો વડે વેદના તાત્પર્યને અનુસરીને વર્ણવે છે। પરમેશ્વરથી સત્વાદી ગુણોની પરિણામ દશા થવાથી 5 ભૂતો, 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મહત્તત્વ અને અહંકારની ઉત્પત્તિ થાય છે, તે સર્ગ કહેવાય છે। વિરાટ પુરુષે કરેલા સ્થાવર જંગમની સૃષ્ટિ તે વિસર્ગ કહેવાય છે। સર્જાયેલા પ્રાણીઓનું તેની મર્યાદા પ્રમાણે પાલન કરવાથી ભગવાન વિષ્ણુની જે શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે તેને સ્થાન કહે છે। ભક્તો ઉપર ભગવાનનો અનુગ્રહ તે પોષણ કહેવાય છે। ભગવાનના અનુગ્રહ પાત્ર અને મન્વંતરોના અધિપતિ ઉત્તમ પુરુષોનો શ્રેષ્ઠ ધર્મ તેને મન્વંતર કહે છે। કર્મોની વાસનાઓને ઉતિ કહે છે। શ્રીહરિના અવતારોનું ચરિત્ર અને શ્રીહરિના ભક્તોના અનેક આખ્યાનોથી વૃદ્ધિ માટે ઉત્તમ કથાઓ ઈશાનુકથા કહેવાય છે। જીવાત્માઓનું શ્રીહરિની યોગ નિદ્રા પાછળ ઉપાધિઓ સાથે લય થવું તેને નિરોધ કહે છે। અવિદ્યાએ આરોપિત કરેલા કર્તૃત્વાદી વિપરીત સ્વરૂપોનો ત્યાગ કરી જીવાત્માનું બ્રહ્મ સ્વરૂપે રહેવું તેને મુક્તિ કહે છે। વળી જેનાથી જગતની સૃષ્ટિ અને લય થાય છે અને તે બંને જણાય છે તેને જ આશ્રય પરબ્રહ્મ કે પરમાત્મા કહે છે। ચક્ષુ ઇન્દ્રિયોનો અભિમાની આ જીવ આધ્યાત્મિક છે, તે જ ચક્ષુ વગેરેના અધિષ્ઠાતા સૂર્યાદિ રૂપે આધિદૈવિક છે। તે એકમાં જ આધ્યાત્મિક અને આધિદૈવિક એ બે ભેદ જેનાથી જણાય છે તે જ આધિભૌતિક દેહ જીવને ઉપાધિરૂપ છે। આ આધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત એ ત્રણમાંથી કોઈ એકનો અભાવ થાય તો બીજા પદાર્થનું આપણને જ્ઞાન થતું નથી। અર્થાત દેહાધિ આધિભૌતિક વિના તેને જણાવનારી અધિદેવ ઇન્દ્રિયો જણાતી નથી અને દ્રષ્ટા જીવ પણ જણાતો નથી। અધિદેવ ઇન્દ્રિયો વિના તેઓની પ્રવૃત્તિ જણાવનાર આધ્યાત્મ દ્રષ્ટા જીવ જણાતો નથી અને તે આધ્યાત્મ દ્રષ્ટા જીવ વિના તે ઇન્દ્રિયો પ્રવૃત્તિ કરતી નથી। ઇન્દ્રિયો પ્રવૃત્તિ વિના દ્રશ્ય દેહનું પણ જ્ઞાન થતું નથી। આ રીતે આ ત્રણેયનો એકબીજાનો આશ્રય છે, તેથી એક ના હોય તો બીજું પણ નથી। તેથી સિદ્ધ થાય છે કે એકબીજાનો આશ્રય રાખી જણાતી આ વસ્તુઓ આત્માથી ભિન્ન છે, તો આધ્યાત્મ, અધિદેવ તથા અધિભૂત એ ત્રણેયને જે સાક્ષી સ્વરૂપે જુએ છે તે જ આત્મા છે અને તેને બીજાઓનો આશ્રય નથી પણ પોતે જ બીજાઓનો આશ્રય છે। વિરાટ પુરુષ બ્રહ્માંડ ભેદીને જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે તેમણે પોતાનું રહેઠાણ ઈચ્છીને પોતે પવિત્ર હોવાથી પવિત્ર જળ ઉત્પન્ન કર્યું હતું। પછી પોતે સર્જેલા તે જળમાં 1000 વર્ષ સુધી તે રહ્યા હતા। તેથી નારાયણ નામને પ્રાપ્ત થયા, કેમ કે પુરુષ નર તેમનાથી ઉત્પન્ન થયેલું જળ તે નાર અને તે નાર જેમનું નિવાસસ્થાન છે તે નારાયણ કહેવાય છે। જે નારાયણના અનુગ્રહથી દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ કાર્ય કરવા સમર્થ છે, પણ તેમની ઉપેક્ષાથી તેઓ કંઈ કરી શકતા નથી। સર્વદા એક સ્વરૂપ તે દેવને અનેક સ્વરૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે યોગ નિદ્રામાંથી ઉઠી તેમણે સુવર્ણની પેઠે અત્યંત પ્રકાશમાન પોતાના શરીરને માયાથી અધિદેવ, આધ્યાત્મ અને અધિભૂત એમ 3 પ્રકાર સર્જ્યું। હવે તે એક જ પુરુષનું શરીર જે રીતે 3 પ્રકારે ભેદ પામ્યું તે તમે સાંભળો। પુરુષે ક્રિયાશક્તિથી વિવિધ ચેષ્ટાઓ કરી ત્યારે એ શરીરની અંદરના આકાશ થકી ઇન્દ્રિયોની, મનની અને દેહની શક્તિ થઈ। પછી તે શક્તિરૂપ સૂક્ષ્મ સ્વરૂપથી સૂત્રાત્મા નામનો મુખ્ય પ્રાણ થયો। તે સમષ્ટિગત મુખ્ય પ્રાણ ચેષ્ટા કરે છે ત્યારે તેની પાછળ સેવકોની પેઠે સર્વ જંતુઓમાં રહેલા પ્રાણો વ્યષ્ટિગત વાયુઓ ચેષ્ટા કરે છે અને તે મુખ્ય પ્રાણ ચેષ્ટાનો ત્યાગ કરે છે
ત્યારે સર્વ જંતુઓના પ્રાણો પણ ચેષ્ટાનો ત્યાગ કરે છે. વળી એ મુખ્ય પ્રાણ પ્રભુ વિરાટ પુરુષના શરીરમાં પોતાની ક્રિયા કરવા લાગ્યો એટલે ક્ષુધા અને તૃષા થયા. પછી તે પુરુષે જળ પીવાની અને ભોજન કરવાની ઈચ્છા કરી એટલે પ્રથમ તેમને મુખ થયું. એ મુખમાંથી તાળવું અને તેમાં જીહવા ઇન્દ્રિયા થઈ. તેમાં પછી અનેક જાતના રસો થયા અને એ જીહવા ઇન્દ્રિય વડે જણાય છે. પછી જે પુરુષે બોલવાની ઈચ્છા કરી એટલે તેમના મુખમાંથી વાક ઇન્દ્રિય, તેના અધિષ્ઠાતુ દેવતા અગ્નિ અને તેનો વિષય બોલવું એ 3 પ્રગટ થયા. પછી અંડજળમાં એ પુરુષના પ્રાણવાયુનો લાંબા કાળ સુધી નિરોધ થયો, જેથી તે રૂંધાયેલો વાયુ અત્યંત ચેષ્ટા કરવા લાગ્યો. અંદર ખૂબ વાવા લાગ્યો એટલે તેને જવા આવવા માટે નાસિકાના 2 છિદ્રો થયા. પછી ગંધ વિષયને ગ્રહણ કરવાની તેમણે ઈચ્છા કરી એટલે તે નાસિકામાં ગંધને લાવનારો વાયુદેવ ગંધ વિષય અને ઘ્રાણેન્દ્રિય થયા. પછી તે સમયે પોતાના શરીરમાં પ્રકાશનો અભાવ હતો અને પોતાના શરીરને તથા બીજી વસ્તુઓને જોવાની તેમની ઈચ્છા થઈ એટલે 2 નેત્રો થયા અને તેમાં સૂર્યોદય, ચક્ષુ ઇન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો રૂપ વિષય થયો. પછી એ વિરાટ પુરુષને વેદો જગાડવા લાગ્યા. ત્યારે વેદોનું તે જગાડવું સાંભળવાની ઈચ્છા થતાં તેમને 2 કાન થયા અને તેમાં દિશાઓ, દેવ, શ્રોત્રેન્દ્રિય અને તેથી ગ્રહણ કરાતો શબ્દ વિષય થયો. પછી કોઈ પણ વસ્તુની કોમળતા, કઠિનતા, હલકાપણું, ભારેપણું, ઉષ્ણતા અને શીતળતા ગ્રહણ કરવાની તેમની ઈચ્છા થઈ એટલે તેમના શરીરમાં ચામડી, સ્પર્શેન્દ્રિય પ્રગટ થઈ. પૃથ્વીમાં જેમ વૃક્ષો ઉગેલા છે તેમ ચામડીના રૂવાટા ઉત્પન્ન થયા અને તેમની બહાર તથા અંદર રહેનારો સ્પર્શેન્દ્રિયનો દેવ વાયુ પણ પ્રગટ થયો. સ્પર્શ ગ્રહણ કરનારી ત્વચા ઇન્દ્રિય પણ એ ચામડીની સાથે શરીરની ચારે બાજુએ લપેટાઈ ગઈ, તેથી સ્પર્શનો અનુભવ થાય છે. પછી તેમને અનેક જાતના કર્મો કરવાની ઈચ્છા થઈ એટલે 2 હાથ થયા. તેમાં બળ, ઇન્દ્રિય, ઇન્દ્ર દેવતા અને તે બંનેથી થઈ શકે એવું ગ્રહણરૂપી કર્મ વિષય થયો. વળી એ પુરુષને ઈચ્છિત ગતિ કરવાની ઈચ્છા થઈ ત્યારે 2 ચરણો થયા. એ બંને સાથે વિષ્ણુ પોતે તેના અધિષ્ઠાયક દેવ તરીકે રહ્યા. ગતિ નામની કર્મશક્તિ વડે મનુષ્યો હોમવાના દ્રવ્ય મેળવે છે. માટે ગતિ નામની કર્મશક્તિ એમાં ઇન્દ્રિય થઈ અને તે ચાલવારૂપ ક્રિયા વડે મેળવવા યોગ્ય એવું યજ્ઞ માટેનું દ્રવ્ય એનો વિષય થયો. પછી એ વિરાટ પુરુષને પ્રજા, રતિસુખ તથા સ્વર્ગ વગેરેની ઈચ્છા થઈ એટલે તેમને લિંગ, પુરુષ ચિહ્ન થયું. તેમાં ઉપસ્થ, ઇન્દ્રિય, પ્રજાપતિ દેવ અને તે બંનેને આધીન એવું કામ સંબંધી સુખ તે વિષય થયો. પછી ખાધેલા અન્ન વગેરેના અસાર ભાગનો ત્યાગ કરવાની તેમની ઈચ્છા થઈ એટલે ગુદાસ્થાન થયું. તેમાં પાયુ નામે ઇન્દ્રિય, મિત્ર નામે દેવ અને તે બંનેને આધીન મળ ત્યાગ વિષય થયો. પછી એક શરીરમાંથી બીજા શરીરમાં જવાની તેમની ઈચ્છા થઈ એટલે નાભી દ્વાર રૂપ જ સ્થાન થયું. તેમાં અપાન ઇન્દ્રિય અને તેનો અધિષ્ઠાયક દેવ મૃત્યુ થયો. તે બંનેના આશ્રયવાળું મરણ એ વિષય થયો. પછી તે વિરાટ પુરુષને અન્નપાન લેવાની ઈચ્છા થઈ એટલે પેટ, આંતરડા અને નાડીઓ થયા. તે બંનેમાં નદીઓ તથા સમુદ્રો દેવ થયા અને બંનેના આશ્રયવાળા તુષ્ટિ અને પુષ્ટિ વિષય થયા. અર્થાત અન્ન લેવામાં પેટ, સ્થાન, આંતરડા, ઇન્દ્રિય, તુષ્ટિ, વિષય અને સમુદ્રો દેવ થયા. તેમજ પાન કરવામાં પેટ, સ્થાન, નાડીઓ, ઇન્દ્રિયો, પુષ્ટિ, વિષય અને નદીઓ દેવતા થઈ. પછી એ પુરુષને પોતાની માયાનું ચિંતન કરવાની ઈચ્છા થઈ એટલે હૃદયરૂપ સ્થાન ઉત્પન્ન થયું. પછી તેમાં મનરૂપ ઇન્દ્રિય અને મનનો દેવતા ચંદ્ર ઉત્પન્ન થયો. તેનાથી સંકલ્પ તથા કામના રૂપ કર્મો થવા લાગ્યા. અર્થાત હૃદય સ્થાન, તેમાં મન, ઇન્દ્રિય, સંકલ્પ વિષય અને ચંદ્ર દેવ થયો. શરીર પરની સ્થૂળ ત્વચા અને સૂક્ષ્મ ચામડી, માંસ, લોહી, મેદ, મજ્જા તથા હાડકાં આ 7 ધાતુઓ પૃથ્વી, જળ અને તેજમાંથી થયેલી છે અને આકાશ, જળ તથા વાયુથી પ્રાણવાયુ થયેલ છે. વળી ઇન્દ્રિયો શબ્દાદિ વિષયો તરફ જ જવાના સ્વભાવવાળી છે અને શબ્દાદિ વિષયો અહંકારથી જ સારા સ્વભાવવાળા લાગે છે. ખરી રીતે તેઓ સારા નથી, કેમ કે મન જ સર્વ વિકારોનું સ્વરૂપ છે
એટલે મન પોતે કેવળ તામસી વિષયોનો સંકલ્પ વિકલ્પ કરે છે, તેને ત્યાં ત્યાજ્ય કે ગ્રાહ્ય વિષયનો વિવેક જ નથી. તેમજ બુદ્ધિ પદાર્થના જ્ઞાનરૂપ જ છે, પરંતુ પદાર્થના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી. આમ કહીને સર્વ વિષયો પરનો વૈરાગ્ય સૂચવી છેલ્લું બુદ્ધિ તથા મનનું સ્વરૂપ કહ્યું. આ રીતે ભગવાનનું આ સ્થૂળ સ્વરૂપ મેં તમને કહ્યું. આ સ્વરૂપ બહારના ભાગમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મહત્તત્વ, અહંકાર અને પ્રકૃતિ આ 8 આવરણોથી વીંટળાયેલું છે. આ સ્થૂળ સ્વરૂપથી બીજું અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ પણ છે. તે સ્થૂળ સ્વરૂપનું કારણ હોય અતિન્દ્રિય છે. તેથી ચક્ષુ વગેરે ઇન્દ્રિયો તેને જાણી કે જોઈ શકતી નથી, કેમ કે વિશેષણ રહિત, આદિ, મધ્ય અને અંત રહિત, ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ વિનાનું સદા એક સ્વરૂપ છે, અર્થાત વધઘટ વિનાનું છે અને તેથી જ વાણી તથા મનથી પર છે. ભગવાનના આ બંને સ્વરૂપો મેં તમારી પાસે વર્ણવ્યા. તેઓ બંનેને વિદ્વાનો સ્વીકારવાતા નથી, કેમ કે બંને માયાથી જ બનેલા છે. ભગવાન માયાથી પર છે અને સર્વ ક્રિયાઓથી રહિત છે, છતાં માયાથી ક્રિયાયુક્ત થઈ બ્રહ્માના સ્વરૂપને ધારણ કરી વાચકપણે નામો, રૂપો તથા ક્રિયાઓને સર્જે છે. વળી પ્રજાપતિઓ, મનુઓ, દેવો, ઋષિઓને જુદા જુદા પિતૃઓ, સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, અસુરો, યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, નાગો, સર્પો, કિમપુરુષો, પેટે ચાલનારા પ્રાણીઓ, માતૃકાઓ, રાક્ષસો, પિશાચો, પ્રેતો, ભૂતો, વિનાયકો, કુષ્માંડો, ઉન્માદો, વેતાલો, યાતુધનો, ગ્રહો, પક્ષીઓ, મૃગો, પશુઓ, પહાડો, સરકીને જનારા પ્રાણીઓ અને બીજા સ્થાવર જંગમ 2 પ્રકારના પ્રાણીઓ તથા જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ એમ 4 પ્રકારના પ્રાણીઓ એ સર્વને ભગવાન સર્જે છે. હે રાજા, ઉત્તમ, નીચ અને મધ્યમ આ સર્વ જાતિઓ પુણ્ય પાપ તથા પુણ્ય પાપ મિશ્ર કર્મોના ફળ છે. હે રાજન, સત્વ, રજસ અને તમસ એ 3 ગુણો છે. તેથી અનુક્રમે દેવ, મનુષ્ય અને નારકી એમ 3 ગતિઓ થાય છે. તેમાં જ્યારે એ 3 ગુણોમાંનો કોઈ એક ગુણ બીજા 2 ગુણોથી મિશ્ર થઈ દબાઈ જાય, ત્યારે તે 3 ગતિઓ પણ એક 3 પ્રકારની થાય છે. જગતનું ધારણ તથા પોષણ કરનારા તે જ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ ધારણ કરી જગતનું પોષણ કરે છે અને તિર્યંચો, મનુષ્યો તથા દેવોના અવતારો લઈ જગતનું પાલન કરે છે. પછી પ્રલયકાળે પ્રલયકાળના અગ્નિ તથા રુદ્રનું સ્વરૂપ ધારણ કરી પોતે જ ઉત્પન્ન કરેલા આ જગતનો વાયુ જેમ મેઘમંડળનો નાશ કરે તેમ નાશ કરે છે. હે રાજા, પરમ ઐશ્વર્યવાળા ભગવાન એ રીતે સ્રષ્ટા, પાલક તથા સંહારક સ્વરૂપે મેં તમારી આગળ વર્ણવ્યા. પરંતુ તેમને મોટા વિદ્વાનો પણ કેવળ અમુક સ્વરૂપે જ જોવાને યોગ્ય નથી, કેમ કે આ જગતની ઉત્પત્તિ આદિ કર્મમાં પરમેશ્વરનું કર્તાપણું છે જ નહીં. અર્થાત વેદ વાક્યો ઈશ્વરનું કર્તૃત્વ કહેતા નથી. માત્ર એ કર્તૃત્વનો પ્રતિષેધ કરવા માટે જ વેદ વાક્ય એ કર્તૃત્વ આદિનો અનુવાદ કરે છે. તાત્પર્ય દૃષ્ટિએ કર્તૃત્વનું પ્રતિપાદન કરવામાં આવતું જ નથી, કેમ કે પરમેશ્વર વિશે જે કર્તૃત્વ વગેરે જણાય છે તે તો કેવળ માયાને લીધે જ આરોપિત જણાય છે. આ તો મેં તમને બ્રહ્માનો મહાકલ્પ કહ્યો, જેની સાથે બીજા પેટાકલ્પ પણ ઉદાહરણ તરીકે કહેવાય છે. આ મહાકલ્પમાં મહત્તત્વ વગેરેના પ્રાકૃત સર્ગો, અવાંતર કલ્પના વૈકૃત સર્ગો તથા સ્થાવરો રૂપી વિસર્ગો એ સર્વ પ્રકાર બીજા મહાકલ્પાદિની સમાન જ છે. હવે કાળનો સ્થૂળ તથા સૂક્ષ્મ માપ, કલ્પનું લક્ષણ, અવાંતર કલ્પ અને મન્વંતરાદિ રૂપ વિભાગ એ સર્વ હું આગળ 3જા સ્કંધમાં વિસ્તારથી કહીશ. હવે પ્રથમ પદ્મકલ્પ સાંભળો. શૌનક બોલ્યા, હે સૂત, તમે અમને કહ્યું કે ભગવાનના ભક્તોમાં શ્રેષ્ઠ વિદુરજી દુસ્ત્યજ સગા સંબંધીઓનો ત્યાગ કરી પૃથ્વીના તીર્થોમાં યાત્રા માટે ફર્યા, તો મૈત્રેય ઋષિની સાથે તેમનો આધ્યાત્મ વિષયક સંવાદ ક્યાં થયો હતો? અથવા તેમના પૂછવાથી તે મૈત્રેય ભગવાને તેમને કયું તત્વજ્ઞાન કહ્યું હતું? હે સૌમ્ય, વિદુરજીનું તે ચરિત્ર અમને કહો. તેમણે કયા કારણે સગા સંબંધીઓ છોડ્યા હતા અને પાછા હસ્તિનાપુરમાં તે કયા કારણે આવ્યા હતા? સૂત બોલ્યા, રાજા પરીક્ષિતના પૂછવા પરથી
મહામુનિ સુખદેવજીએ રાજાના પ્રશ્નાનુસાર તેમને જે કહ્યું હતું તે હું તમને કહું છું તે સાંભળો. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય 10મો સમાપ્ત. દ્વિતીય સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.